તને કિસ કરવા માટે યોગ્ય મુહૂર્ત તો હોવું જોઈએ ને. એના માટે પહેલા મારે આ ચેલેન્જ જીતવી પડશે. એ રોકી, હા બોલ ને વિજય. જરા અહીં આવ ને. ઉભો રે, આવી રહ્યો છું. યાર, ગીતાને ઘરે મૂકી આવ ને. ઠીક છે યાર. ગીતા, તું જરાય ચિંતા ના કરતી. કાલથી આપણા સારા દિવસો શરૂ. સમુદ્રમાં કૂદો ત્યારે પહેલા પાણી ઠંડુ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પણ પડે, પણ પછી આપણને પાણીમાં તરતા આવડી જાય. હું પણ શીખી જઈશ. સમુદ્ર પાર કરીને દેખાડીશ. જોતી રહેજે. તારી આવડત પર મને જરાય શંકા નથી વિજય, કેમ કે હું જાણું છું કે તું કેવો છે. બસ હવે તારે આ દુનિયાને તારી શક્તિ દેખાડવાની છે. રોકી, જઈએ આપણે. મહિલા, ઓલરેડી 2 દિવસ પતી ગયા છે. હવે વિજય પાસે ખાલી 28 દિવસ બાકી રહ્યા છે. એ બધું છોડ બેના. કાલે મને જીજુએ જે વાતો સંભળાઈ છે ને બેના, ઓય વાગે છે મને. બહુ હટ થયું છે બેના મને. તું જ કે બેના, હું તારા ઘરમાં મફતના રોટલા તોડું છું. હવે મારે એ વાતનો ઢંઢેરો પીટવો પડશે. એ જ ને. હે તું હું બેના અત્યારે એ બધી વાત છોડ ભઈલા. છોડી દે બેના. પણ પહેલા હું જેટલો યુઝફુલ છું એ પ્રૂફ કરે, પછી તું કહે ને તો હું જીવે હાલ દે. તું એક કોમ કહેશ તો હું 10 કોમ કરીને બતાવું છું બેના. હવે તું જ કે બેના, મારા અત્યારે શું કરવાનું? બોલ. એ તો હું ખાય એ પૂછતો તો. જમો તમ તમારે. તો બોલ, મારું શક્તિ પ્રદર્શન જોવાની ઈચ્છા છે બેના. ભઈલા, તું તારી આ ડાયલોગ બાજી બંધ કર. અત્યારે વિજય ક્યાં છે એ બોલ. બીજે ક્યાં હોય બેના? નોકરી શોધવા માટે હોય ને ત્યાં રખડી રહ્યો હશે, પણ કોઈ કંપનીએ એના પર દયા નહીં કરી હોય. છી થું એવું બધું કહીને ભગાડી દીધો હશે. ટૂંકમાં કહું તો તાર દીકરો જીતવાનો નહીં બેના. એ લાખ રૂપિયા ચાણા કમાઈ હકવાનો નહીં, અને ઓલો બીપી એને છોડીને ભીખમાં ચાણા આલવાનો નહીં. એ નહીં જીતે એવું ધારીને બેસી રહેવું ઠીક નથી ભઈલા. તું 24 કલાક વિજયની પાછળ પડ્યો રહેજે. એ જીતવો ના જોઈએ. એ જીત તરફ આગળ વધે તો તું એને રોકી લેજે. એવું જ થશે બેના. તું ખાલી જોતી જા. ભૂખ્યો તરસ્યો આમ તેમ રખડ્યા કરશે. મેં તને કહ્યું તું ને બેના, એ હારી જશે. એને હારવું જ પડશે. હાર્યા પછી તારી હોમાં મોથું ઝુકાઈને ઊભો હશે. યસ મેડમ એમ પણ કહેશે. યસ મેડમ. આ જોયું? સેમ આ જ રીતે એકદમ ટાઈમ પર બોલ્યો. હું લઈને આવ્યા ભાઈ. એક કામ કર તું, મારા માટે ડબલ ચીઝ અને ડબલ બટર વાળા ઢોસા લઈ આય. બેના માટે સેમ એ જ ઢોસો, પણ ચીઝ અને બટર ના નાખતો. બેના ડાયટિંગ પર છે. એ ધ્યામાં મેલ. એ બેના આજો. વિજય જેવો જ લાગે છે ને? તું ટ્વિન્સ છે. વિજયની ફર્સ્ટ કોપી લાગે છે. લાગે છે હોસ્પિટલમાંથી બે છૂટા પડી ગયા હશે અને બીજો વેટર બની ગયો. એ બેના, ये तो फर्स्ट कॉपी नहीं ओरिजिनल से. बेना. ગીતા, વિજય તારા માટે કેટલી મહેનત કરી રહ્યો છે ખબર છે તને? એ આવી જિંદગી ક્યારે નથી જીવ્યો ગીતા. રોડ પર, ફૂટપાથ પર, બસ સ્ટોપ પર જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. ગીતા, પરમ દિવસે રાતે આખા દિવસમાં ખાલી પાણી પીને વિજય સૂઈ ગયો હતો. તું પેલા વિજય સાથે લગ્ન કરી શકતી હતી ગીતા, પણ તે એવું ના કર્યું.
જો તેવું કર્યું હોત તો વિજયને આજે આટલી તકલીફ ના ઉઠાવવી પડતી. અમારી ગીતા તો વિજય સાથે લગ્ન કરવા તૈયાર હતી. એ તો ઘર છોડીને પણ આવી ગઈ, પણ લગ્ન કરવાની ના કોણે પાડી? વિજય એને. દિવ્યા, એ તો હમણાંની વાત છે. જુઓ, એને તકલીફમાં જોઈને મને પણ બહુ જ તકલીફ થાય છે, પણ આપણી પાસે જે છે એની કિંમત શું છે એ મહેનત કરો પછી જ સમજાય છે. એ ત્યાં જેટલી મહેનત કરે છે, હું પણ અહીંયા એટલી જ તકલીફ ઉઠાવું છું, એટલા માટે કે અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. જો અમારામાંથી કોઈ એક હારી જશે તો બંનેને તકલીફ થશે. રાજાની જેમ જીવતો તો એ અત્યારે વિજયને આવી હાલતમાં જોઈને મને બહુ જ ખરાબ લાગે છે. રડીશ નહીં ગીતા. હું જમવાનું લઈ જાઉં છું તો એ ખાતો પણ નથી. પરમ દિવસે જમવા માટે એ લારી પર વાસણ ધોઈ રહ્યો હતો. ખબર છે તમને લોકોને? આજે ખબર નહીં શું કરતો હશે. તું બહુ ટેન્શન ન લે ગીતા, ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. મને પણ એવી જ આશા છે, પણ વિજયનો સવારથી એક પણ ફોન નથી આવ્યો. એટલે એ ક્યાં હશે પૂછવા હું અહીંયા આવી, પણ એ ક્યાં છે એ તો તમને પણ નથી ખબર. લગભગ રોકીને ખબર હશે. હા, પણ એ ક્યાં છે? રોકી, વિજય ક્યાં છે? એ એક હોટલમાં વેઇટરનું કામ કરી રહ્યો છે. તું સાચું બોલે છે? એને વેઇટર તરીકે કામ કરતો જોઈને મને ગમ્યું નહીં, પણ શું કરી શકીએ? મારે એની સાથે વાત કરવી છે. બેટા, વિજય, આ બધું શું છે? હું અહીં કામ કરું છું મમ્મા. હે ભગવાન, શું આ બધું જોવા માટે જ હું હજુ સુધી જીવું છું? સોનાની થાળીમાં તું ખાતો હતો અને અત્યારે આ હોટલમાં વેઇટરનું કામ કરી રહ્યો છે. શું છે આ બધું? એ કૃષ્ણ કનૈયા, એ મુરલી મનોહર, એ મારા ભગવાન, ઉઠાઈ લે મને, ઉઠાઈ લે. તમને લોકો નહીં કહેતો, તમે લોકો બેહી જાઓ, બેહી જાઓ. આ તો અમારા ઘરની વાત છે. છોકરો રોડ પર મજૂરી કરે છે એટલે. ના સોરી, હોટલમાં વેઇટર છે. સ્ટેન્ડર્ડ રાખ્યું મેં. એ ભગવાન, મારી આંખે હું જોવાનું બાકી છે ભગવાન. એ ભગવાન, હેલો, બોલાય લો, મને ઉપર બોલાય લો. મારો આંખ નહીં રહેવું. બેનાચા એસી વારે બંધ કરી દેશે. આ જો હોટલ વાળા એસી 18 પર રાખ્યું છે તોય મને પરસેવો થાય છે બેના. અરે બેટા, આમ જો તને રોડ પર લાઈન મેળ દીધો છે ઓલી ગીતાડીએ, તોય તું એને પ્રેમ કરે છે હજુ. એ મારથી આ બધું નહીં જોયું. શું તું કેમ હસી રહ્યો છે? ચાલ મારી સાથે. તારે આવું કરવાની કઈ જરૂર નથી. તને એક સેકન્ડ માટે પણ હું આ રીતે નહીં જોઈ શકું. આ ટ્રે મૂકી દે અહીંયા અને ચાલ મારી સાથે ઘરે. મમ્મા, ચાલ. મમ્મા સાંભળ તો ખરી, સાંભળ ને. શાંત થઈ જા મમ્મા. તું મારી મમ્મા છે એટલે તને અત્યારે ખરાબ લાગશે, પણ કોઈનો પતિ બનવા માટે મારે લાયક તો બનવું પડે ને મમ્મા. જો મારે આ ચેલેન્જ જીતવી હોય ને તો આ જોબ એકમાત્ર રસ્તો છે મમ્મા. પ્લીઝ મને કામ કરવા દે ને મમ્મા.